જો આજ આપણે મંદિરે આવી ગયા છીએ અને આજે છે ને આપણે બેક ટુ માય ચેનલ વરબાઈમાના મંદિરે આવ્યા છે और વરબાઈમા જો આમ બે લોગર એક હે છે અને ભાઈ તમે થોડું ધીમું બોલો વરબાઈમાના મંદિરે આવ્યા છે તમને મંદિર દેખાડું જો અંદર છે એટલું સુંદર દેખાય ને મન મોહી જાય જો દેખાણું આખો વરબાઈમાનું મંદિર છે અને જો વરબાઈમાની સમાધિ અહીંયા છે હા જો અહીંયા અને જો અહીંયા ગણેશજી છે હા ગણેશજી છે પગે તો લાગી લ્યો ભાઈ પછી હનુમાન દાદા છે અને જો અહીંયા જો દિવ્ય શંખે પડ્યો છે જો દેખાણ જો અહીંયા પડ્યો છે દિવ્ય શંખ અને હાલો હવે આપણે પ્રદક્ષિણા કરીએ જો અહીંયા દેખાનો શંખ રામ સીતા લક્ષ્મણ આ બધા રામ સીતા લક્ષ્મણ ફોટો છે સમૂહમાં હનુમાન દાદા બધાનો ફોટો છે કૃષ્ણ ભગવાનની છે કૃષ્ણ ભગવાનની છે જો દેખાણા હા મસ્તીના છે ને આજ આપણે છે ને ઓલું શું કહેવાય સાહેબના મંદિરે જાવું હા અમે આજ એનો બ્લોગ શૂટ કરશું આ ગણપતિ દાદા પાર્વતી માતા શંકર ભગવાન ને નંદી માતાજી છે અને પછી અહીંયા જો હનુમાન દાદા છે એને આપણે પગે લાગી લીધો અહીંયા તમને ખબર એ તો ગદા છે જો શંખ છે શંખ છે અહીંયા સાક્ષાત વરબાઈમાં પદખ્યા હતા તમને એનો મોટો વરબાઈમાંની જૂની જગ્યા જોવીશ આવી હતી હમણાં તો ખાલી ફોટામાં જ રહી ગઈ છે એટલે આ સીસીટીવી કેમેરા છે અને જોને ખબર કૂતરો આવ્યો અંદર ઉભો રહી જો જો આ ડેકોરેશન જો કેવું મસ્તીનું કર્યું છે પાણીનું છે ટોયલેટ છે પછી હાથ પગ ધોવાનું પાણી છે એટલે સુવિધા તો ઓલમોસ્ટ કદાચ બધી જ છે અને હાલ આપણે જો ટંકોડો છે જો આ ભાઈ પકડતો જરી જો વાગ્યો ને હવે તો મારો વગાડો દો વાગ્યો મસ્તીનો વાગ્યો ને અમારા બે નો ટંકોડો વાગ્યો અમારા બે બ્લોગરનો આમ ફરી જવાય માથું દેખાય જોઈ તો પ્રસાદી લઈ લેવી આમ છે લે હું તને સાંભળો કરી દઉં મારો તો પહેલેથી કરેલો જ છે માથે કરી દે મન કરી દો એટલે તો અમારે જરીક ભાભૂત તો સોંપડ હા ભાઈ બરોબર જ હતી જો ચાંદલો કરીને મસ્ત આનંદ આવ્યો મળ્યો અને એવો નથી પંખા નથી એક પંખ જો આને મોલ્લો છે જો અહીંયા મોલ્લો છે ભાઈ અને જો આ મિની મોલ્લો છે અને મોટો મોલ્લો તમને પછી દેખાડી એ મોટો મોલ્લો એમાં વાડી હતો ને વાડી તો ને મોટો મોલ્લો હાલો હવે ભાઈ બહાર જ આવી પ્રસાદી લેતા જઈએ હાલો ભાઈ ઉભા રહ્યો જો આજની પ્રસાદીમાં છે શેષ જો આજની પ્રસાદીમાં હું શેષ છે પછી હું છે શેષ ને હાકર છે હાકર લેવો ને લોકો हेलो शेष कहना तो मजा आई देखा पूजा करे है और हाँ तो मोटो मोल्लो देखानो असलीમાં નહીં આમ આ મોલ્લો અસલી તો નથી પણ ભૂકા કાઢી નાખે એટલો વાગે બહુ અવાજ કરે
જોવાના ફૂલ કેટલા બધા છે. જોયું ફૂલ. આ જો મિની ટ્રેક્ટરે પડ્યું છે બરાબર. અને આ એનો અદ્ભુત પીપળો જો સફેદ પીપળો. એનો સફેદ પીપળો. અને આપણે હવે પૈસે તો નહીં નવીનમાં. અને જુઓ ઓલી પણ દીવો પડ્યો છે. જૂના જમાનાની લાઈટ હતી ને જૂના જમાનાની લાઈટ હતી ને એ બળે છે. એવડો એ દીવો છે. બળતી તો દીવો છે. એવો દીવો આ નીચે છે ને ઉપર છે. હમણાં બળતી નથી. જૂનાનું છે. જૂનામાં આપણે કારણે કેવું ટેકનોલોજીથી વધુ આગળ વહી ગયા છે. ટેકનોલોજીથી પાછળ વહી જાવ ને તો આ બધું જોવા મળે. ભગવાન હે ને આપણે અટાણથી 100 વર્ષ પાછળ રહીએ ને તો આપણને જોવા મળે. મિત્રો જો આ પેપરના વડલાનો પૂજા થઈ ગઈ છે. તમે કહેતા ને વરબાઈમાં કોણ? હા બતાવો હાલો. હાલો જવો દર્શન કરી લેવા દો. આપણે બીજા બ્લોગર ભાઈને આના વેબસાઇટ તમે ઓળખો જ છો. હું અહીંયા પગે લાગી પ્રેડિક્શન કરી લઉં ત્યાં એ પગે સરખું લાગે પછી હું પગે લાગી. નાની લાઈફ ક્લિયર હોય એવી લાગે. હા પાછળ મેં તમારો નથી થતો ભાઈ. કાંઈ નહીં હાલ ચાલો. એ ભાઈ તમારા દર્શન થઈ ગયા તમને કરવા દો ને. બરાબર. તો જો અહીંયા આટલો મસ્ત અહીંયાથી વ્યૂ આવે તો આ બધું ફૂલડાનો ને વ્યૂ જોવો તમે પીપળાનો. અને આ જે દેખાય છે ને આટલી તારીખે આ પીપળો હોય ગયો હતો. હાલો ને ભાઈ અમને દર્શન કરવા દે. ભગવાન પેલે તમારી ચેનલને હાલો ભાઈ વધુ ઉપર જવા દેજો. ને આપને દર્શનમાં હું મળી ગયું જો. હા કીડી મળી ગઈ. પાણી આવે અમારા જલ્દી સબસ્ક્રાઈબર વધે, લાઈક વધે ને શેર સબસ્ક્રાઈબ લાઈક શેર સબસ્ક્રાઈબ વધે. અને આ જલ્દી ને તારીખ એ બધા પીપળાનો ઉઈગો તો પીપળો. અને અમારા ફટાફટ 1 લાખ સબસ્ક્રાઈબર. હા ભગવાન 1 લાખ. પાણી નથી પીવું. તમને ખબર તો ભાઈ અહીંયાથી પાણી નીકળે છે. સાચી ના પાણી નીકળે છે.